એક બાજુ શાંતિ ડોળવાનો પ્રયાસ અને બીજી બાજુ એક મોટી હોનારત કરવાનો પ્રયાસ, એક મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ, કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેક ઉપર સિલિન્ડર મૂકી દેવામાં આવ્યો હતો. જો સમય સૂચકતા ન રહી હોત તો એ સિલિન્ડર બ્લાસ્ટ થાત અને શું થાત કદાચ વિચારીને જ રૂવાડા ઊભા થઈ જાય. મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, અનવરથી કાસગંજ જતી આ ટ્રેન હતી કાલિંદી એક્સપ્રેસ, અને તેના પર ગઈ રવિવારની રાત્રે આ જે ષડયંત્ર હતું, બિલકુલ ષડયંત્ર છે. કારણ કે એક ગેસની બોટલ જેમાં પૂર્ણપણે ગેસ ભરેલો છે, એની સાથે સાથે પેટ્રોલ અને ડીઝલના કાચની બોટલો હતી, એની સાથે સાથે એક મીઠાઈનું બોક્સ પણ હતું. કયા પ્રકારનો મેસેજ આપવા માંગતા હશે એ અસામાજિક તત્વો અથવા તો કોઈ આતંકી દોરી સંચાર પાછળ આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે. પરંતુ જે પણ હોય, એમાં સૌથી મોટી વાત એ છે કે આખી ટ્રેનને સળગાવવાનું એક મોટું કાવતરું હોય તેવું લાગતું હતું. જે રીતે ગુજરાતમાં આપણે જોયું છે 2002માં જે પ્રકારે થયું હતું, એ જ પ્રકારની ઘટનાને પુનરાવર્તન થતું યુપીમાં જોવા મળ્યું. પરંતુ જો કે સદનસીબે ગેસની બોટલ હતી એ ટ્રેનની ટક્કરે બાજુમાં જઈને પડી, ને ત્યારબાદ આખા મામલાને લઈને એનઆઈએ અને તમામ જે ટીમો છે એ પહોંચી ચૂકી છે. યુપીની પોલીસ પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે. પરંતુ એની બાજુમાં એક મઝાર છે. મઝારમાં કેટલાક જમાતીઓ દૂરથી આવતા હતા. પોલીસને શક છે કે કોઈક એવું આતંકી ષડયંત્ર હોઈ શકે, વિદેશી દોરી સંચાર પણ હોઈ શકે છે કે કોણે આ આખા મામલાને અંજામ આપવાની પ્રયાસ કર્યો હોય, કે આખી ટ્રેનમાં જેટલા પણ નિર્દોષ લોકો હતા એમને સળગાવીને મારી નાખવાનું એક મોટું ષડયંત્ર હતું. અને એની પાછળ કોનો હાથ હતો એને શોધવા માટે એનઆઈએની ટીમ અને એની સાથે સાથે તમામ સુરક્ષા એજન્સીઓ લાગેલી છે. નુપુર, બિલકુલ. અને એક બીજી બાજુ વડોદરામાં પણ સુરતવાળી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કારણ કે વડોદરાની અંદર પણ શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોઈ ઉશ્કેરાય એવું કરવામાં આવ્યું. કારણ કે વડોદરામાં એક બિલ્ડિંગ ઉપર અરબી ઝંડો લગાવવામાં આવ્યો હતો. ભાયલી વિસ્તારનું આ બિલ્ડિંગ છે અર્બન 7, કે જેના ઉપર આ ઝંડો લગાવવામાં આવ્યો હતો. એક નેતાની નજર પડી અને ત્યારબાદ એ ઝંડો ઉતરાવી લેવામાં આવ્યો છે. પણ આખરે કેમ, કોના દ્વારા અને શા માટે, એ સવાલ સૌથી મોટો છે. સર્વપ્રથમ તો મને બપોરે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ એક ફોન આવ્યો કે ભાઈ અમારે ત્યાં અરબી ઝંડા લગાવવામાં આવ્યા છે. એટલે હું સ્થળ પર પહોંચ્યો તો એક જગ્યાએ ત્યાં લગભગ 10 ટાવર છે. એમાં F ટાવરની નીચે ગણપતિજીની સ્થાપના કરી છે બધા ભેગા થઈને. એની ઉપર એક્ઝેક્ટ આ ઝંડો લગાવેલો હતો. એ ઝંડો તો મેં જાતે ત્યાંથી ઉતારી દીધો. એ છોકરાઓને પૂછ્યું, ભાઈ કયો ઝંડો છે? તો કે અમારો અરબી ઝંડો છે. ભાઈ અરબી ઝંડો અહીંયા લગાવવાની તમે શું જરૂર પડી? તો કે અમારા ધર્મનો છે. મેં ભાઈ તારા ધર્મનો બધી વાત સાચી, પણ અરબી ઝંડો છે અને અમારા ગણપતિજીની સ્થાપના થઈ છે, એક્ઝેક્ટ એની ઉપર તું આ લગાવીને સાબિત શું કરવા માગે છે કે તું અમારા ગણપતિજી કરતાં બી મોટા સમજે છે? એમ કહીને મેં એ લોકોને સમજાવ્યો કે ભાઈ હવે બીજી વખત આવું કૃત્ય ના કરશો. અત્યારે અમારો હિન્દુ ધર્મનો તહેવાર ચાલી રહ્યો છે, ખાલી ખોટી શાંતિ ભંગ થશે. છતાં પણ ટસલમાં આવીને એ લોકોએ રાત્રે 11 જગ્યાએ ઝંડા લગાવી દીધા, સાથે ગેટ પર બી લગાવી દીધો. એમને ખબર નથી કે એક ઝંડો જે ઉતારી શકે એ 11 બી ઉતારી શકે. એટલે ફરી રાતે 11 વાગે મને સ્થાનિકનો ત્યાંથી ફોન આવ્યો કે નીતિનભાઈ ફરી એ લોકોએ તો ખાલી હવે એક ટાવર નહીં 10 ટાવરમાં લગાવ્યા અને ગેટ પર બી લગાવ્યો. એટલે ફરી પણ જાતે જઈ એ બધાની હાજરીમાં બધા જ ઝંડા ઉતરાવી લીધા. અને એ લોકોને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે કોઈ સંજોગોમાં તમે જે આ વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરો છો એ ચલાવી નહીં લઈએ. બીજી વખત હવે તો આ ભૂલ ના કરશો. 1 ને 2 જ ભૂલ માફ હોય, ત્રીજી ભૂલ માફ ના હોય. અને આગળ વાત કરવી છે લસણ. જી હા, લસણનો તરખાટ, ચાઇનીઝ લસણનો તરખાટ જોવા મળી રહ્યો છે. ગોંડલથી આની શરૂઆત થઈ છે. વર્ષ 2006માં પ્રતિબંધ મૂક્યો છે સરકારે, પણ તેમ છતાં પણ હરાજી થવા લસણ આવ્યું. અને ક્યાંથી આવ્યું, કેવી રીતે, હજી તો જ્યાં એની શોધ ચાલુ હતી ત્યાં બીજી બધી જગ્યાઓએથી પણ ચાઇનીઝ લસણ મળવાની ફરિયાદો દેખાઈ. અને બીજી બાજુ માર્કેટિંગ યાર્ડમાં વેપારી એસોસિએશન છે એ પણ રોષે ભરાયું છે. અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, એક મુદ્દો એ છે કે 2014થી જ્યારે આ લસણનો પ્રતિબંધ અહીંયા મૂકવામાં આવ્યો છે ત્યારબાદથી આ લસણ અહીં નથી વેચાતું. તેનું એક કારણ એ છે કે આ લસણ આરોગ્ય માટે હાનિકારક છે અને તે મુદ્દો આપણે સમજવાની જરૂર છે. પરંતુ આ મુદ્દો ગોંડલમાં જ્યારે લસણનો જથ્થો પકડાયો ત્યારથી સામે આવ્યો છે. અને હવે ગોંડલમાં એપીએમસી જે લસણનો જથ્થો પકડાયો ત્યારબાદથી વેપારીઓ રોષે ભરાયા છે. ત્યાં હરાજી જે છે તે પણ બંધ કરવામાં આવી છે. પરંતુ બીજી તરફ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં આ લસણ જે છે તે અત્યારે વેચાઈ રહ્યું છે. હવે સ્વાભાવિક વાત છે કે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે આ પ્રકારનું લસણ વેચાતું હોય તો અન્ય જગ્યાએ પણ, એટલે કે રાજ્યના અન્ય જે શહેરો છે ત્યાં પણ આ પ્રકારનું લસણ વેચાતું હશે, જે આરોગ્ય માટે હાનિકારક હોય છે, જે એનિમિયા જેવી બીમારી જે છે તે તમને આપી શકે છે, કેન્સર જેવા રોગોને આમંત્રણ આપી શકે છે. તે પ્રકારની બીમારીવાળું લસણ જે છે, તે પ્રકારની બીમારી આપને આપી શકે તેવું લસણ જે છે તે આપ ખાશો તો આપને હાનિકારક રહેવાનું છે. હવે અલગ અલગ જગ્યાએ જે આ લસણ મળી રહ્યા છે તે વેપારીઓને જે અથવા તો જે લારીવાળા હોય છે તેમને પણ એ વસ્તુની ખબર નથી હોતી કે આ લસણ જે છે તે ચાઇનીઝ છે. કારણ કે તે તો ડાયરેક્ટ એપીએમસી અથવા તો
જે વેપારીઓ હોય છે ત્યાંથી તેમની પાસેથી લઈને આવી જતા હોય છે અને વેચાણ કરતા હોય છે. પરંતુ લોકોએ પણ એ વસ્તુ સમજવાની જરૂર છે, કારણ કે આપણે સંદેશ ન્યૂઝમાં એ બાયફર્ગેશન દેખાડ્યું હતું, ડિફરન્સ દેખાડ્યું હતું કે જે ચાઇનીઝ લસણ હોય છે અને જે આપણા રાજ્યના કે દેશના ખેડૂતો જે લસણ પકવતા હોય છે તે કેવું હોય છે તે ડિફરન્સ દેખાડ્યું હતું. એ ડિફરન્સ દેખીને અને ડિફરન્સ જોઈને જ લસણ ખરીદવું જોઈએ લોકોએ, તેવું સ્પષ્ટપણે અત્યારે સંદેશ ન્યૂઝ પણ કર્યું છે અને હું પણ કર્યો છું કે આપણે એ વસ્તુ સમજવાની જરૂર છે કે આ લસણ જો આપણા આરોગ્ય માટે આટલું હાનિકારક છે તો આપણે એ ચકાસીને આપણે એ લસણ ખરીદી. અને અત્યારે માધુપુરા માર્કેટનો એ મુદ્દો સામે આવ્યો છે કે માધુપુરા માર્કેટમાંથી આ જે લારીવાળા હતા તેમની પાસે આ લસણ આવ્યું હતું. હવે એ માધુપુરા માર્કેટ ખાતે એ વેપારીએ કેટલા લોકોને અન્ય લસણ વેચ્યું હશે અને અન્ય કેટલા વિસ્તારમાં એ લસણ ગયું હશે અને અન્ય કેટલા લોકોએ લસણ લીધું હશે અને તેમના આરોગ્યને કેટલું નુકસાન પહોંચશે તે એક સૌથી મોટો મુદ્દો અત્યારે સામે આવી રહ્યો છે. બિલકુલ, એના કરતાં પણ મોટો સવાલ એ છે કે જો આ પ્રતિબંધિત છે તો પછી વેચાઈ કેવી રીતે રહ્યું છે? શું એ ગુજરાતમાં ઉગાડવામાં આવે છે કે પછી દાણચોરી? કદાચ આ શબ્દ અજુગતો લાગે કે દાણચોરી અત્યાર સુધી સોના ચાંદી કે એવી કિંમતી વસ્તુઓની સાંભળી છે, પણ લસણની પણ દાણચોરી થયાના દાખલા ભૂતકાળમાં આવી ચૂક્યા છે. ચીનમાંથી દાણચોરીથી લસણ ભારતમાં ઘુસાડવામાં આવ્યું હોવાના દાખલા પણ, અને એ પછી જ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હજી પણ દાણચોરી થતી હોવાની આશંકા છે, તપાસ ચાલી રહી છે. પણ સંદેશ ન્યૂઝ ઉપર આપ જોઈ શકો છો, ડિજિટલ પ્લેટફોર્મ પર પણ જઈને આપ જોઈ શકો છો કે શું ફરક છે દેશી લસણ અને ચાઇનીઝ લસણની અંદર. અને એ ખરીદતા તમે બચો. તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને આપ જાળવવાની જવાબદારી તમારી ઉપર છે, કારણ કે આવા લેભાગુ તત્વો છે એ પોતાની મોજમાં રહેશે. થોડા ફાયદા માટે કોઈને પણ ક્યાંય પણ એ વેચી શકે છે, કંઈ પણ એ વેચીને મોતના મોઢા સુધી પહોંચાડી શકે છે. સતર્ક આપણે રહેવાનું છે. સંદેશ ન્યૂઝ તમને સતર્ક કરે છે. ખેર, આગળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનની. સદસ્યતા અભિયાન આમ તો જ્યારથી શરૂ થયું ત્યારથી જ એની ઉપર ઘણા બધા કટાક્ષ થઈ રહ્યા છે. એક કટાક્ષ એ પણ થયો હતો કે સદસ્યતા અભિયાનની જગ્યાએ ખાડાપૂરો અભિયાન કરો તો વધારે સારું. અને એ બધા વચ્ચે હવે 18 વર્ષથી નીચેના જો કોઈ સદસ્ય નથી બની શકતા તો પછી વઢવાણની અનિન્દ્રા ગામની સ્કૂલના વિદ્યાર્થીઓને કેવી રીતે સદસ્ય બનાવી દેવામાં આવ્યા, એ સવાલ અત્યારે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ને ખોટી વાહવાઈ લૂંટવા માટે સ્થાનિક આગેવાનોની આ કરતૂત હોવાનું સામે આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીના એક નેતા છે, એમના દ્વારા જિલ્લા પ્રમુખ છે સુરેન્દ્રનગરના, એમના દ્વારા આચાર્ય સાથે વાતચીત કરવામાં આવી, એનો પણ ઓડિયો સામે આવ્યો છે. જ્યારે સામે ભારતીય જનતા પાર્ટી છે એ બચાવની મુદ્રામાં દેખાઈ રહી છે. એટલે એમની દ્વારા તમને સૂચના આપી હતી કે ભાઈ દરેક ધોરણ વાળાને આ રીતે સૂચના આપી દો એમ? હા. ઓકે, એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો. હા. કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા? એટલે એમ તો આંકડો યાદ નથી. હા, એટલે તમને ખ્યાલ હતો આપણે આવું કરાય કે ન કરાય? રમેશભાઈ મેર બોલું, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ. હા હા હા. હાલો. હા, એ તો જોયું ટ્રુ કોલરમાં તમારું નામ. એટલે કરાય સાહેબના નંબર આપવું ન કરાય. અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નથી. તે નથી કોઈ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ માટે દબાણ કરવામાં આવતું. અમે બધી જગ્યાએ તટસ્થ રહીએ છીએ. અમારે કોઈ પક્ષ સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા હોતા નથી. રહી વાત કે મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે, પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા માંગતા નથી, કોઈ લાવતું પણ નથી. વિદ્યાર્થીઓને અમે મોબાઈલ લાઉટ જ નથી કરતા, પરંતુ જી શાળા નામની જે એપ્લિકેશન આવે છે જેમાં સાહેબે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા, પરંતુ એની અંદર યુડાઇઝ નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય, એટલે સરળતાથી એ રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ મંગાવેલા. બાકી શાળામાં અમે મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે. અને હવે વાત કરવી છે વરસાદની. આમ તો હવામાન વિભાગનું કહેવું છે કે એવી કોઈ એક્ટિવ સિસ્ટમ નથી જેના કારણે રાજ્યની અંદર ભારે અતિભારે વરસાદની સંભાવના હોય, પણ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ અને કેટલીક જગ્યાએ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. 3 જગ્યાએ આજે વરસાદ રાજ્યની અંદર નોંધાયો છે. વડોદરા, સુરતમાં, માંડવીમાં વરસાદ પડ્યો છે. આ બાજુ નસવાડીમાં પણ, છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદ અત્યારે રોકાયો છે, પણ જ્યારે વરસ્યો ત્યારે એવો વરસ્યો કે ગુજરાતના 4000 કરતાં વધારે ગામડાની અંદર અનહદ નુકસાની વેરી છે. ખેતરો પાણીમાં ડૂબેલા છે, પાક કોહવાઈ ગયો છે, લીલો દુકાળ આવી ગયો છે, એવી હાલત છે. અને સરકાર કહી રહી છે કે અમે સર્વે કરાવીએ છીએ. એક સર્વે બાદ ફરી વરસાદ આવ્યો અને ફરી સર્વેની કામગીરી. કૃષિમંત્રીનું કહેવું છે કે 700 ટીમો ગ્રાઉન્ડ ઉપર છે અને સર્વે કરી રહી છે.
અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે એની સર્વેની કામગીરી સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. જ્યાં જ્યાં નુકસાનીના અહેવાલો છે અને રજૂઆતો મળી છે અને જ્યાં વધુ વરસાદ થયો છે એવા તમામ વિસ્તારોમાં સર્વેની કામગીરી સરકાર તરફથી યુદ્ધના ધોરણે ચાલુ છે. સર્વેની કામગીરી પૂરી થઈ ગયા પછી એના અહેવાલ આવે અમે જરૂરી કાર્યવાહી આગળ કરશું. કેટલી ટીમો લગભગ 700 ઉપરાંત ટીમો આ કામગીરી કરી રહી છે. શું આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન તમે જોયું છે? તમે કેવી વાત કહેશો કે ભાઈ કેવી વાત કરે છે નુપુર કે અમે થોડી કંઈ એસ્ટ્રોનોટ છીએ? સ્વાભાવિક આપણે સામાન્ય માણસો છીએ, પણ આપણને પણ તો ઈચ્છા થાય ને કે આ જે સ્પેસ સ્ટેશન છે એ આપણે જોઈ શકીએ. તો આજે એ મોકો આપણને મળવાનો છે. આજે રાત્રે 8:08 સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આપણને જોવા મળવાનું છે. હિરેન પાસેથી જાણીએ. હિરેન, ખગોળશાસ્ત્રી અને ખાસ જે આકાશના અલગ અલગ પ્રકારના અભ્યાસ કરતા હોય છે એમના માટે આજનો દિવસ મહત્વનો છે, કારણ કે ગુજરાતમાં અને ખાસ ગાંધીનગર અને અમદાવાદના આકાશમાંથી સ્પેસ સ્ટેશન છે તે પસાર થવાનું છે. લગભગ રાત્રે 8:08 આ સ્પેસ સ્ટેશન છે તે નરી આંખે જોઈ શકાશે. લગભગ 5 મિનિટ જેટલો સમય છે આ સ્પેસ સ્ટેશન દેખાય એ પ્રકારનું સ્થિતિ અત્યારે હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્પેસ સ્ટેશન જોવા માટે અલગથી વ્યવસ્થા અલગ અલગ જે સંસ્થાઓ છે વૈજ્ઞાનિક એકમો સાથે જોડાયેલી એમણે પણ કરી છે. મહત્વનું છે કે ખગોળશાસ્ત્રી અને ખગોળ દર્શન માટે કામ કરતા લોકો માટે આજે આ મહત્વનો દિવસ રહેશે.